મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અંદર નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, 23/10/2025 આજે ગુરુવારનો દિવસ. ગુરુદેવના આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરો. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો સૌપ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક માસ શુક્લ પક્ષ, અને આજે દ્વિતીય તિથિ. મિત્રો, આજે ભાઈ દૂજ કહેવાય. આયુષ્યમાન યોગ કૌલ કરણ વિશાખા નક્ષત્ર આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે, અને આજનું અભિજીત મુહૂર્ત 11:42 થી 12:27 સુધી, અને આજના રાહુકાળ 1:30 થી 2:54 સુધી રાહુકાળ ચાલશે. આજનું અભિજીત મુહૂર્ત 6:25, આજના સૂર્યનો ઉદય 6:25 થી સૂર્યનો અસ્ત 5:44 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની. તો કર્ક રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. સિંહ રાશિમાં કેતુ મહારાજ, કન્યા રાશિમાં શુક્રદેવ, અને તુલા રાશિમાં મંગળ, બુધ, સૂર્ય અને ચંદ્રનું પરિભ્રમણ. રાહુદેવ કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે, અને શનિ મહારાજ મીન રાશિમાં. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે વાત કરીએ આપણા નાનકડી ટિપ્સ. મિત્રો, કાલ સર્પ દોષ. જન્મકુંડલીના અડધા ભાગમાં બધા જ ગ્રહો આવવું, એટલે કે રાહુદેવના મોઢામાંથી બધા જ ગ્રહોને નીકળવું, એને કાલ સર્પ દોષ કહેવાય. કોઈ પણ 4 ભાગ પાડો, 4 ભાગમાંથી એક જ બાજુના ગ્રહો બધા એક જ રાહુ અને કેતુની વચ્ચે દરેક ગ્રહોનું બિરાજમાન થવું, તેનો કાલ સર્પ દોષ કહેવાય. મિત્રો, આ કાલ સર્પ દોષ, સર્પ એટલે સાપ, સાપની નિશાની કરી, એટલે આ રીતે જેમ ગ્રાફ તમે બનાવો તો સાપની નિશાની થાય. તો જીવનમાં કાલ સર્પ દોષવાળા જાતકોએ જન્મથી લગીને 44 થી 45 વર્ષ સુધીનો સમયગાળો તેમના જીવનમાં અપડાઉનનો રહેવાનો. જેમ સાપની ચડવા ઉતરવાની દિશા હોય તેમ અપ થાય, ડાઉન થાય, અપ થાય, ડાઉન થાય, એવું એમનું જીવન રહે. ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, કોઈ પણ બાબતો હોય. જે જાતકોને આવા કાલ સર્પ દોષ હોય તેના જીવનની અંદર મુશ્કેલીઓને બાદ કરતા 44 થી 45 વર્ષના સમય દરમિયાન જાતકના જીવનમાં દરેક બાબતોની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને આવા જાતકો કરોડપતિની સંખ્યામાં જ, કે જે લોકો કરોડપતિ બનતા હોય, લાખોપતિ બનતા હોય, તેવું પણ અમારા મત પ્રમાણે અમે કહી શકીએ. મિત્રો, આ જ્યોતિષના સિદ્ધાંત એક અલગ પ્રકારની વિશિષ્ટતા દર્શાવે છે. કાલ સર્પ એટલે રાહુ અને કેતુની વચ્ચે આવનાર દરેક ગ્રહોને રાહુદેવના મોઢામાંથી નીકળે, એટલે એ ગ્રહની જે તે બાબતો અને જે ભાવના માલિક થતા હોય તે ભાવને એ ડંકી નાખે. તો મિત્રો, આવા સમય દરમિયાન શું આરાધના ઉપાસના કરવી? મિત્રો, તમે ગમે તેટલા પૂજા વિધિ વિધાન કરાવો, દાન દક્ષિણા કરાવો, પણ આ કાલ સર્પ દોષ 44, સુડીનો કા 100 થી ટળી જાય, સંપૂર્ણ નષ્ટ થાય નહીં. તેના માટે શું કરવું? તો આવા કાલ સર્પ દોષની અંદર વર્ષમાં આવતી 12 અમાવસ્યા, 12 મહિનાની 12 અમાવસ્યા, તો મિત્રો 42 અમાવસ્યા તમે કરો, અને 42 અમાવસ્યાના દિવસે જે તે અમાવસ્યા હોય જે મહિનાની, તે દિવસે સરસવનું તેલ, કાળા તલ અને તાંબાના પાત્રની અંદર અથવા તો પંચધાતુની અંદર આ સરસવનું તેલ નાખી, કાળા તલ નાખી અને શિવજીના મંદિરે જઈ અને અભિષેક કરવાનો. અને આ ટાઈમે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને હોમ રાહવેના મંત્ર કરવા. આ પૂર્ણ થયા પછી છેલ્લે 1 માળા ગણપતિની કરવી. મિત્રો, આ પ્રમાણે તમે કરતા રહેશો, તમારા જીવનમાં ધીરે ધીરે દરેક બાબતોની સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. તો મિત્રો, આ હતી આજની ટિપ્સ. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં
ફરવાનું વિશેષ રહેશે. પ્રવાસ, નાના મોટા પ્રવાસોની અંદર નાણાંનો વ્યય થાય. આજના દિવસમાં વાણી ઉપર તો સંયમ રાખવાનું, ગળાનું અને આંખને લગતા રોગોથી સાચવવાનું. તો મેષ રાશિના જાતકોએ આજે ઓમ શુક્રાય નમઃ અથવા તો તમારા કુળદેવીને આજનો ઉપાસના કરો, દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પ્રેમની બાબતોમાં આજે અડચણ આવવાની. જે જાતકો પ્રેમી ઈગલ હોય તેવા જાતકોને આજે પ્રેમમાં નાના મોટા વિચ્છેદો થવાના, કે માનસિક સ્થિતિ તમારી ખોરવાય. અને આ માનસિક સ્થિતિ ખોરવાઈને વધારે તકલીફ ના પડે, ભાગ્યની ઉન્નતિ સારી, નાના મોટા પ્રવાસો થાય, પણ તમારી અનુકૂળતા ન હોવાના કારણે ક્યાંક તમારા પ્રેમમાં ખલેલ પહોંચે, તો આજના દિવસમાં તમારે નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટનું દાન આપો અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં લાભો મળવાનો, નાના ભાઈ બહેનો, મોટા ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બની રહેવાનું, પતિ પત્ની બાબતોમાં આજે સાથ ને સહકાર મળવાનો, પાર્ટનરશિપના ધંધામાં સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરવાનો. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા માતા પિતાની તબિયતની કાળજી લેવાની. તમારે પોતે પણ કફજન્ય રોગો અથવા ફેફસાના રોગો ન થાય તેની કાળજી લેવાની. કોઈ વ્યસન કરતા હોય તો વ્યસનમાંથી આજે મુક્તિ મેળવજો. આ સમયગાળો આપના માટે અનુકૂળ ન હોવાના કારણે ઓમ ગમ ગણપતિ નમઃ ઓમ રા રાવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા પ્રવાસની અંદર ખૂબ ખર્ચો થવાનો. કોઈ પણ વગર વિચેલા ખર્ચા ન કરે, જેના કારણે તમારે આર્થિક પાસું નબળું પડી જાય. આજે તમારો ઈગો હર્ટ છોડજો અને સ્થિરતા રાખજો. મગજ પર ક્રોધ નહીં લાવવો. ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવો. આજના દિવસમાં સુંદર પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને ઓમ સૂર્યાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહેવાનું, આકસ્મિક ધન લાભ થાય, કુટુંબની અંદર કંઈક નવું વ્યક્તિ આવવાનું આગમન થાય, વાણીમાં સુંદરતા પ્રાપ્ત થાય, પણ તમારો ઈગો હર્ટ ના થાય તેના માટે તમારે આજે મન ઉપર કંટ્રોલ લેવાનો. વાણીમાં સંયમ રાખજો. બોલવામાં તમારા સંબંધો ન બગડે. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ કરવા જાવ, ભાગ્યમાં આજે વિચ્છેદ પેદા થાય, માટે આજે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ રા રાવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે વાણી પર સંયમ રાખવો અને આજે મગજ પર કંટ્રોલ રાખવાનો. નેગેટિવ ઇફેક્ટ ના આવે તેની કાળજી લેવાની. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ નહીં કરવાનો. પ્રેમભર્યું વાતાવરણ બની રહે તેવું બનાવવાનું. આજે તમારા દાંપત્ય જીવન, પેટને લગતા રોગોથી સાચવવાનું. ખાવા પીવાની બાબતોમાં કાળજી લેજો. આજે તમને કોઈક નજર ના લાગે તેની કાળજી લેવાની. તો આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ ઓમ રા રાવે નમઃ ઓમ કુલ દેવતા જો નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજનો દિવસ તમારો વ્યર્થ ભ્રમણ થાય. ફરવામાં કાળજી લેવાની. પડવા વાગવાના યોગ. વાહન ચલાવતો જોઈ વિચારીને ચલાવો. આજના દિવસમાં તમારા ખર્ચનું પાસું વધારે રહેવાનું. આજે તમારા ધારેલા કાર્યો અટવાશે. શત્રુઓ પર તમારો વિજય થાય. શત્રુઓ તમારે કશું બગાડી ના શકે. ગુપ્ત મોસાળ પક્ષમાં જવાના કારણે આજે મોસાળમાંથી ધન લાભ થવાની બાબતો બની શકે. તો આજના દિવસમાં ઓમ કમ ગણપતિના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારી લાભની બાબતોમાં વિશેષતા ફળ પ્રાપ્ત થવાનું. પેટને લગતા રોગોમાં સાચવવું. આજે માતાના અને પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પાર્ટનરશિપના ધંધામાં નાની મોટી બાબતોમાં ખલેલ ન પહોંચે તેની કાળજી લે. પાર્ટનરશિપના ધંધા ચાલતા હોય તો પાર્ટનર તરફે તમને કોઓપરેટ કરાય એવું બાબતો બનવી. પાર્ટનર જોડે આજે વાદ વિવાદો ન કરો. આજના દિવસમાં કોઈ પણ ધંધાકીય બાબતો હોય તો લેવડ દેવડમાં સાવચેતી લેવી. ખોટા દસ્તાવેજ કે ખોટા ચેક કોઈને આપવા નહીં. તેના કારણે તમારી નાની મોટી બાબતો ઊભી ના થાય તેના માટે ઓમ રા રાવે નમઃ ઓમ શમ શનિચરાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય. દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. વાણી પર સંયમ રાખવો. માનસિક સ્થિતિ ન ખોરવાય તેનું ધ્યાન દેવું. આજે મનમાં લાગણી અને દિલમાં થોડીક ખલેલ પહોંચે તેવી બાબતો બની શકે. તો આજના દિવસમાં ઓમ રા રાવે નમઃ ઓમ પિતૃ દેવતા અભ્યનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે વાણી પર સંયમ રાખવો. વાદ વિવાદો ન કરવા. સાસરી પક્ષમાં
થોડીક તકલીફ ઊભી થાય. સાસરામાં શાંતિથી દિવસ પસાર કરવો, આજે વાદ વિવાદો ન કરવા અને બને એટલા આજે નાણાકીય બાબતોમાં ધ્યાન દેવું. આજે આકસ્મિક ધન લાભ રહેશે પણ માનસિક ચિંતાઓ રહેશે. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. પેટને લગતા રોગો ન થાય તેની કાળજી લઈ આજના દિવસમાં સુંદરતા પ્રાપ્ત કરવા માટે હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરો મિત્રો. આ હતું આજનું દૈનિક રાશિફળ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.